ગોપાલભાઈ, કોઈ પણ પ્રકારની હિંસા કોઈ પણ ઠેકાણે ક્યારે ચલવી ન લેવાય. લોકશાહીમાં એને ક્યારે સ્થાન ન હોઈ શકે. તમારી ઉપર જ્યારે જૂતું ફેંકાતું હતું ત્યારે તમે, અથવા ફેંકાયું ત્યારે તમે એ વ્યક્તિ માટે લફંગો શબ્દ વાપર્યો છે આપણે. તો તમે પણ ગુજરાત વિધાનસભા ભવનના પરિસરની અંદર એ સ્ટેપની ઉપર જ્યારે પત્રકાર પરિષદ ચાલતી હતી ત્યારે તત્કાલીન ગૃહ રાજ્ય મંત્રી ઉપર જૂતું ફેંકેલું, રીતસરનો પ્લાન કરીને ઘા કરેલો. તમે જો આ વ્યક્તિને લફંગો કહો છો તો તમારા એ કૃત્યને તમે કેવું ગણો છો? તો મેં જૂતું ફેંક્યું, એણે જૂતું ફેંક્યું. તો હવે જ્યારે બંને ફેંક્યું, એ બંને ઘટનાને આમને સામને જસ્ટિફાઈ કરવાની હોય કે ભાઈ તે ફેંક્યું ને એણે ફેંક્યું, તો જૂતું ફેંકવાની ઘટના વ્યાજબી ગણી લેવાની હોય. તો હવે જૂતું ફેંકનારનો ઉદ્દેશ્ય જોઈ લેવો જોઈએ કે કોણે કયા ઉદ્દેશ્યથી ફેંક્યું. ભાઈ મેં ફેંક્યું તો મેં તો જનતા માટે બોલ્યો, મારા વ્યક્તિગત કોઈ ઈગો નથી કે મને કોઈ કઈ સમસ્યા નથી. મેં તાનાશાહી, ભ્રષ્ટાચાર, દારૂબંધી અને સરકારના દમનની વિરુદ્ધમાં કઈ બોલ્યો. આ માણસે મને માર્યું તો એની પાસે કોઈ મુદ્દો જ નથી.